વૃક્ષ લાંબો આસોપાલવ વૃક્ષ છે એટલે ક્ષેત્ર થયું એટલે ભાણું ક્ષેત્રનું નામ. આ કુંવારિકા તળાવ થયું એટલે પર્સના થયું. કોઈ દિવસ અંદર જળ આવ્યું નથી. આ કદમનું વૃક્ષ છે. કદમની પહેલાં ડાળે જરૂરત હતો કે આખી ડાળ ખરીદ થઈ ગઈ અને પાછળ મેન સમી વૃક્ષ છે. સમી વૃક્ષ કોઈ કીચડો કોઈ છોકર કહે. સમી વૃક્ષ જારી ચરણપાસ કરો તો જ ખરું કહેવાય. બહાર તમે જે વસ્તે ન તો કોઈ જાત તમારે થાય. સાવલીમાં અપવાસ હોય છે આગલે દિવસ. આગલે દિવસ અપવાસ કેમ રાખવામાં આવે કે તમે બહારનું કોઈ બી ખાધું હોય તો કશું અપવાસ વગર તમે ઠાકોરજી સમી તમે સેવા પહોંચી શકો. અહીંયા થોડી મર્યાદા છૂટ છે. બાકી મર્યાદા જેટલી આપણી પુષ્ટિમાં જેટલું જાળવે ને એટલું જરૂરી છે. કોઈને શાંતિ થતી હોય તો એને તમને કહું એક જ ખાલી કે જે અત્યારના મોબાઈલનો તમને ક્રેઝ છે ને બરાબર તો મોબાઈલની જ તમને વાત કરું. એક બરોડાથી બેન શોધતા આપણી બેઠકે આવ્યા હતા. અમને ખબર નથી. એમણે સંકલ્પ લીધો અને મને કીધું મેં હું વચ્ચે નહીં. તમે જે ઠાકોરજી સરનું જે કરો એ તમે જાણો ઠાકોરજી. 15 દિવસ પછી મહિના પછી એમનું કામ પૂરું થયું. શું થતું હતું તમને કહું કે મા બાપ છોકરા જોડથી મોબાઈલ લઈ લે મોટા એટલે છોકરા બાપને મારવા ફરી વધારે એ આખું ફેમિલી દર્શન કરવા આવ્યું. એટલે આખું ઠાકોરજીએ ગોઠવી દીધું. એટલે બને ત્યાં સુધી બધા સાથે રહો. એવું હરિરાયજી નિધિ સ્વરૂપની બેઠકની આપણી સ્વયં છે. જાતે બિરાજો અને જાતે જારી ચરણ સ્પર્શ કરો. અહીં જારીજીનું કોઈ બી જગ્યા મહત્વપૂર્ણ છે. જારીજીનું જ મહત્ત્વ. એ બધા અડેખાય અડાવડ કરે એનું કોઈ મિનિંગ નથી. તો આપણે ચલાય છે. બાકી હકીકતમાં વૈષ્ણવ જ ના ચાલુ. અને વૈષ્ણવ ટાઈમ ટુ ટાઈમ ઠાકોરજીનો સમય રાખવો જોઈએ. કોઈને એવું લાગે કે ભાઈ ઠાકોરજીને શું કરવાનું તો તમારું ઘરે બી ઠાકોરજી હોય એ ટાઈમે તમે જે ટાઈમે ભોગ આપતા હોય 10 વાગે કે 11 વાગે કે 12 વાગે કે 2 વાગે એટલા વાગે તમારે જે થયું એ મૂકી દેવાનું હોય. 2 મિનિટ પછી મૂકો ને એટલે તમારા ઘરમાં મૂર્તિ કહેવાય. બીજે જતા રહે કારણ કે બીજા બી ભોગ મૂકતા હોય. એમાં 10 દિવસ પહેલા મંડળના 5 સભ્યો મનીષભાઈ, દિલીપભાઈ, કેતનભાઈ, અર્પણભાઈ અને હું ગાડી લઈ અને આ બધા સ્થળોમાં મુલાકાત કરી આવ્યા હતા. કેટલાક ખરાબ અનુભવો પણ થયા. કે આ મંદિરોમાં કોઈ આવકનું સાધન નથી. એટલે આજે દુઃખ પડ્યું એની જ વાત કરું છું.
તો જમવાની વ્યવસ્થા અમારી 2:30 વાગ્યા સુધી થઈ નહીં. 2 બેઠકોમાં જઈ આવ્યા. પછી કાવી કંબોઈ જ્યાં દરિયાનો કિનારો છે, અને આ બધા જાણતા જ હશો કે શિવલિંગ 12 કલાક પાણી મારે છે અને 12 કલાક ખુલ્લું રહે છે. આજે 3 છે એટલે 5:15 વાગે એ દરિયાનું પાણી શિવલિંગ ઉપર આવી જશે. એના દર્શન આપણે કરવાના છે. એટલે ત્યાં આગળ લગભગ 2-2:30 વાગે અમે ત્યાં પહોંચ્યા. ત્યાં અન્ન ક્ષેત્ર ચાલે છે. ઘેર સવારે કોઈ દાડો આ 5 જણામાંથી ખીચડી ખાધેલી નહીં. કેટલું આપીશ કે ક્યારે આપશે એવું પૂછવા આપણે કહ્યું નથી. પણ હું દિલીપભાઈ, મનીષભાઈ અને પહેલા દિલીપભાઈ દિવસા અમે 4 જણા વ્યક્તિ મળવાઈ ગયા હતા. એમાં ગિરીશભાઈ એ કોર્પોરેટના જ છે, એમનો પણ સહકાર બધો હતો. કારણ કે હોય તો જ આપણે જઈએ તો મળાય. એટલે એપોઇન્ટમેન્ટ ગિરીશભાઈ દ્વારા આપણે લીધેલી અને આપણે મળ્યા હતા. અને એમને કહ્યું છે જે થાય એ તમે મને કહેજો. પણ આપણે એમને કહી નથી. એ ઉપરાંત પણ આપણામાંથી ઘણા બધા સભ્યોએ યથાશક્તિ પ્રમાણે કુલ નહીં માફી આપણને અહીં આપેલી છે. એમાં પ્રદ્યુમનભાઈ શાહ 10,000 રૂપિયા એમને આપેલા છે. નહીં, પણ આપણી ફરજ છે કે નામ આપણે કહેવું જોઈએ. ભગુભાઈ શાહ જે પ્રમુખ છે સિનિયર સિટીઝનના, એના તરફથી કુમાર મને જે બસમાં આપ્યા અમિતભાઈ, હા તો એમનું સ્વાગત. અમિતભાઈ શાહ 1,000 રૂપિયા અને પાણીના 4 બોટલ. અમિતભાઈને પણ વિનંતી કે નૈનેશભાઈ તરફથી 1,000 રૂપિયા. નૈનેશભાઈ, મનીષભાઈ, જ્યારે તપાસ કરવા આવ્યા ત્યારે કહેવાનું રહ્યું ચમચી 50 નંગ જ હતી અને આપણે 112 થતા હતા. તો બાકીની ચમચી લાવી ક્યાંથી 50 ને મળે 50 ને ના મળે. તો કેતનભાઈ અમારી જોડે આવ્યા હતા. તેમને કહ્યું 60 કે 50 ચમચી હું લાવીશ અને અહીંયા આપી દઈશ. એટલે તો ખૂબ આભાર. હવે બપોરે ચા અને નાસ્તો, એ નાસ્તામાં આપણે બિસ્કિટ આપ્યા છે એ નિમિષાબેન ઉતરિયા તરફથી આપણને આપવાના છે. વિનંતી કે તેઓ પ્રોગ્રામ કરે. પછી બસમાં તમને પેડા, પેન અને વેફર એ વિપિનભાઈ તરફથી આપવામાં આવ્યા હતા. વિપિનભાઈ, વિપિનભાઈ આપણા વર્ષો જૂના કમિટી મેમ્બર છે. શરૂઆતથી જ્યારે ત્યારથી આપણને જ્યારે પણ જોઈએ ત્યારે આપણને સહયોગ આપે છે. અને મને કીધું 2 દિવસ પહેલાં હું ફોન ઉપર કીધું છે સસ્પેન્સ છે, હું તમને ત્યાં જઈશ. અને આપણે આજે ખરેખર જે પેડા છે તે હિંગના પેડા ખૂબ જ સુંદર અને તમારો ખૂબ આભાર. પેડા, પેન અને વેફર. પાણીના ગ્લાસ, ડીશ, પેપર નેપકિન અને ચાના કપ એ સુષ્માબેન શેખ તરફથી આપવામાં આવેલા છે.
વીસી શાહ. આ તો મારે આમને બહુ દુશ્મના પછી વાત નથી. આમ તો લેડીઝ ગ્રુપે એવું નક્કી કર્યું હતું કે ભાઈ અમે બધા એકમાં હોય તો ગોઠવજો યાર. છતાંય સરસ ચૂકથી એમનો નંબર કંઈક ભેજામાં મોટો નાખ્યો. પણ આપણે બનતો પ્રયત્ન એવો કર્યો હતો કે સિનિયર સિટીઝન હોય, ઉંમરને ધ્યાનમાં રાખી અને બસની વ્યવસ્થા મનીષભાઈ અને બધાએ થઈને કરી હતી, પણ બહુ સારી. પણ છતાંય કંઈક આવું થયું હોય તો દર ગુજર કરશો. 1000 રૂપિયા આ ઓદેશભાઈ. પછી આમ તો કુણાલભાઈને બધા ઓળખતા જશો, વલસાડ નોકરી કરે છે. વલસાડ મીટિંગ હોય તો વલસાડથી ટ્રેનમાં સીધા સ્થળ ઉપર આવી જાય. આ અગાઉની મીટિંગ આપણે જાણતા જઈએ, કોઈ પણ કાર્યક્રમ કરવો હોય તો આયોજન જરૂરી છે. આયોજન વગરનો કાર્યક્રમ સફળ થાય નહીં. તો બહુ સરસ આયોજનમાં સૌ મિત્રો. પણ આ થાકેલા હોય કે ગમે તે હોય કે ના થાકેલા હોય, પણ ડાયરેક્ટ ઘેર ના જાય, પણ સીધા મીટિંગમાં આવી જાય. આની પહેલાની મીટિંગમાં ત્યાંથી બિસ્કિટ લઈને આવ્યા હતા વલસાડના, પણ બહુ સરસ હતા. એટલે જાહેરાત માટે નથી કરતો કે કોઈ પણ આ તો કેવું ને. તો આ ટોપરા બાદ મને 3-4 દિવસ ફોન કર્યો એમને પહેલા, અને વિડીયો કોલથી પાછું બતાવ્યું. મેં બોલા મારે કશું જોવાનું ના હોય, તમે લેતા આવજો. પણ કે આ પૈસા મારા, તો મેં કહું તો લઈ આવજો. કારણ કે પૈસા કાઢવાના થાય તો ઉપાધિ થાય આપણે. પણ એમને બહુ સરસ એ ચીકી આપણને આપી, એટલે એમનો ખૂબ ખૂબ આભાર. બરોબર આભાર કરો. ગિરીશભાઈ શેઠ 1100 રૂપિયા એમના તરફથી મળે છે. એ પહેલા બીજી એક જાહેરાત દિલીપભાઈ તરફથી હમણાં જ કરવામાં આવી છે કે સૌથી મોટી ઉંમરના જે વ્યક્તિ હોય અને સૌથી નાની ઉંમરના હોય એને 50% જે ફાળો આપ્યો છે એમાંથી મુક્તિ. સૌથી મોટા ભોગવવા પડે આપણે. હા કે સૌથી મોટા એટલે કે તમારી કઈ પિસ્તાલીસ ભગવતભાઈ. જો મોટી ઉંમરના છતાં યુવાનને શરમાવે એવું કામ છે એમનું ભાઈ. અને આપણા મનીષભાઈનો ફાધર થાય એમને 300 રૂપિયા એટલે 600 આપણે ઉઘરાયેલા એમાં 50% ડિસ્કાઉન્ટ. હા, અને ભોગવતી બધી સંસ્થાઓમાં સારા હોદ્દા ઉપર છે, સારા હોદ્દા ઉપર. જો ભગવતભાઈ તરફથી 1000 રૂપિયા. સૌથી નાનું બાળક બીનાબેન
અસ્મિતાબેન ક્યાં છે? આવો તમે આવો. હા તમે હું કામ છે કરવા? હાલો ફટો પડે પછી પેલા દિલીપભાઈ કે મને ના પેલા ના આ તો આનંદના સમાચાર એ આપણા કારોબારીના બહેનોએ મહિલા બસ અને પાપડ અને છાશ બરાબર એટલું રાખેલું છે. હવે અરુણભાઈ બધાનું સ્વાગત હવે इनकलाब इनकलाब जिंदाबाद इनकलाब जिंदाबाद इनकलाब जिंदाबाद इनकलाब जिंदाबाद वंदे मातरम वंदे मातरम वंदे मातरम भारत माता की जय भारत माता की जय मातरम 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 वंदे मातरम ભારત માતા કી જય જય. शंभो चरणे पड़ी मागू घड़ी ये घड़ी कष्ट कापो दया करी दर्शन शिवयापो शंभो चरणे पड़ी मागू घड़ी ये घड़ी कष्ट कापो दया कर
મારી અકળ ગતિ કષ્ટો કાપો દયા કરી દર્શન શિવયાપો દયા કરી દર્શન શિવયાપો આપો દયા કરી દર્શન શિવયાપો દયા કરી દર્શન શિવયાપો સારા જગમાં છે તું વસુ તારામાં હું શક્તિ આપો દયા કરી દર્શન શિવયાપો દયા કરી દર્શન શિવયાપો થાક્યો મથી